દાહોદ એલસીબી પોલીસે ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલપુરા ગામ પાસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો. દાહોદ એલસીબી દ્વારા બુટલેગરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલપુરા ગામ પાસે ફિલ્મી ઢબે પીછો કરી બ્રીઝા કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે બ્રીઝા કારમાં ઇંગ્લિશ દારૂ ભરી ઝાલોદ તરફથી લીંબડી તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સાંપોઈ ગામ નજીક નાકાબંધી ગોઠવી હતી. પોલીસે કારને રોકવાનો ઇશારો કરતા જ કાર ચાલકી ગાડી પરત વાળી પૂરઝડપે ભગાડી દીધી હતી. બુટલેગરો પોલીસને ચકમો આપવા જંગલ અને આંતરિયાળ રસ્તાઓ પરથી ગાડી દોડાવી રહ્યા હતા. એલસીબીની ટીમે સતત પીછો ચાલુ રાખતા ફૂલપુરા ગામ નજીક બ્રીઝા કારના બંને પાછળના ટાયર ફાટી ગયા હતા અને ગાડી રોડની બાજુએ ઉતરી ગઈ હતી. ત્યારબાદ બે ઇસમો ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રાહુલભાઈ ઉદેસિંહભાઈ ગરાસિયા, રહી મહુડી, ચોરાફળિયું, તાલુકો ઝાલોદ તરીકે થઈ છે. પોલીસે કારની તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ અને ટીન બિયરની કુલ 42 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 1248 બોટલોનો જથ્થો હતો. ઝડપાયેલા દારૂની કિંમત ₹1,55,520 હોવાનું સામે આવ્યું છે, જ્યારે બ્રીઝા કારની કિંમત ₹7 લાખ ગણવામાં આવી છે. આમ કુલ ₹1,55,520નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મામલે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.